પવિત્ર બાકી એવું કહેવામાં આપણે કરીએ છીએ વ્યવહારથી આપણે આપણા જીવનને પવિત્ર રાખવાનો પ્રયાસ કરીએ છીએ. માનો આપણો પ્રોગ્રામ પણ એવું છે કે મને હું પૂછું અને કરીશું છું એ વાત આવીશું પણ અંતરની પવિત્ર જાણે છે કે આપણાની વિકૃતિ કેટલી છે, આપણા હૃદયની નિર્મળતા કેટલી છે, આપણા સ્વભાવની સરળતા કેટલી છે અને એક વાત મોટી વાત છે મનની સ્મૃતિ હૃદયની પવિત્રતા અને સ્વભાવની સરળતા નહીં હોય તો બાકીની કેટલી એક ભાવનાઓ આપતી હશે એ માત્ર કાર્ય છે અને શક્તિની અંદર શક્તિ જશે. આપણે આપણા મનને કેટલી રાખવી પડે. હું તમને કહું આજનો આપણો સમાજ છે ને એને હરાવવાની ચિંતા હતી છે પણ આવાજના વધારવાની ચિંતા જે દાખલા તરીકે આપણે કહીએ તો આજના બાળકને છે ને માર્ક વધારવાની ચિંતા છે. મને વધારે માર્ક આવે, વધારે આપણને નંબર આવે તો હું કેટલું ભણ્યો છું અને ભણેલું કેટલું મારે આત્મસાત થયું છે એની કોઈ વિદ્યાર્થીને આટલી ચિંતા નહીં. એની ચિંતા છે માર્ક સારા આવે, ડિગ્રી સારી આવે અને આગળ આપણને પ્રમોશન થઈ જાય 10 પછી અંદર કેટલું પરિણામે એની આપણને ચિંતા નથી. અત્યારની કિંમતની અંદર પણ હજી આયા પછી જીવને આરાધના વધારવાની ચિંતા થાય. હું સાધના વધારતો જાઉં બહુ સારું છે સાધના વધારવી. ગઈકાલે મને સરસ મજાનો વિચાર આવ્યો. એક બાજુ ભક્તિ સાધના વધારવાની આપણને ચિંતા હોય અને તેની સામે બદલેલો સ્વભાવ સુધારવાની આપણને ચિંતા કરી. સાધના શું ચીજ છે એ સાધના વધારવાની ભાવના થાય તો આપણે આપણા સાધના તરફ લક્ષ થયું તો આપણા સ્વભાવ તરફ આપણું લક્ષ થયું. આપણો સ્વભાવ બગડેલો છે, આપણો સ્વભાવ વિચલિત છે, વિચિત્ર છે, બીજાને વિચિત કરનાર છે, સંઘર્ષ કરનાર છે, ટેન્શનમાં નાખનાર છે એવો સ્વભાવ મારે સુધારવો જોઈએ. આવી આપણને કોઈ પ્રેરણા કરી ચાલો આ કરવીની વાત જુદી છે અને સ્વભાવને સુધારવાની વાત જુદી. એક વાત સમજી રાખજો કે સ્વભાવ સુધારશે અને ત્યાં સુધી શિક્ષકોનો પણ પ્રાપ્ત થશે નહીં. શિક્ષકોની આજે સાધનાને એના મૂળની અંદર તાત્વિક પ્રયત્નો તમને બતાવું કે સ્વભાવને શુદ્ધ કરવો અને સારો કરવો એ શિક્ષણ મારાનું ગીત છે. ક્યારેય સમજી નહીં હોય તમે સાધના કર્મો માટે શીખવી મળે આવું તો ઘણી વાર સાંભળ્યું પણ સાધના થશે એની સાથેનો સ્વભાવની નિર્ણયતા વધશે તો આત્મા આગળને આગળ આપણને આપણા સ્વભાવની ખબર ના પડે. એના માટે બીજા ઇન્દ્રિયથી ચેતનો રાખવા પડે કે મારા સ્વભાવમાં તમને કંઈ પણ એવા દેખાય તો તમે મને જાણ કરજો. હું આ વિકૃત સ્વભાવને સુધારવાનો પ્રયાસ કરીશ અને હું તમને ખરાબ રીતે કહું છું કે તમારા સમાજમાં તમે પૈસા ખર્ચો એટલો સુધાર કે તમારા સ્વભાવ વાંચવાનો સુધાર પૈસા ખર્ચવાનો સુધાર એકા વાર સુધાર પૈસા ખર્ચવાવાળાને એક જ તમને કદાચ વાળવા થાય. પૈસા ખર્ચવાવાળા હશે એની માટે કદાચ ઘણી એની માટે જોશે કે સારો પૈસો ખર્ચો સારું કામ કરવું એવો સમય માટે તમને સ્થાન આપશે તો જેનો સારો સ્વભાવ છે ને એને માટે તે સ્વામી વ્યક્તિ જાહેર પોતાના દ્વારા સ્થાન આપી દે. લોકોના હૃદયમાં સ્થાન મેળવવા માટે સંપત્તિની જરૂરિયાતની સારા સ્વભાવની જરૂર અને શિક્ષણ આ રીતે આપણે આપણા સ્વભાવને શીખાય. ગઈકાલે એટલું જ આપણે વિચાર કર્યો કે શ્વાસ કરો અને અભ્યાસ તરફ આગળ વધે અને રમવું તેવી ફરક કે તમારા પોતાના શ્વાસને તમે કરો અને શ્વાસમાં કેટલી કેટલી ચીજ આવે એની કોઈ આપણે કલ્પના પણ ન કરી શકીએ. શ્વાસમાં કેટલું આવે રોટી કપડા મકાન ઘર આપણું શરીર આપણા માનપાન આપણા ઉર્જા કેટલી ચીજ આવે અને 24 કલાક આપણી નજર આપણા શરીર ઉપર હોય તો હું તમને કહું છું કે અન્ય તમારા તરફ આપણે આગળ નથી મળતા. આપણા ચોપડામાંથી તે રીતે આપણે બહાર આવશું અને બીજાનો વિચાર કરતા થઈશું. એ રીતે અનેક તરફ પ્રયાસ કરવાનું આપણું સંતાપને રાખશે એવું આપણું થતું હોય. ત્યારે આપણે થાય અહીંયા સાધુપણાના આવ્યા પછી પણ અમે માત્ર અમારો વિચાર કર્યો
યાદ કરીને આવ્યા છીએ કે સારી હવાવાળી જગ્યામાં હું બેસી ગઉં તો હું તો દરેક શક્તિ રાખે એ લખું સૌથી પહેલું ટેબલ લઈ લઉં, જગ્યાઓ લઈ લઉં, સારું લઈ લઉં. આવી જો ઘટિયા વિચારવાળા મારી હોય તો નિશ્ચય લઈને મારું પણ એટલે મારું પણ તૂટી થાય. સૌથી પહેલો વિચાર આવે કે મારી જગ્યાને સારા માર્ગમાં ભણનારા હોય, સ્વાધ્યાય કરનારા હોય, ધ્યાન કરનારા હોય, એ દબાવવા હોય, એના માટે આ જગ્યા મારું તો કોઈ પણ ચાલુ રાષ્ટ્ર વાતો હોવી થાય અને મનમાં વિશ્વાસ કેવો હોય તો સારા લોકો નક્કી કરાવ્યો પણ ભવિષ્ય છે અતિકંડા પ્રેમ કરવું પડશે, સરકારના તત્વો પડશે, ગરમ પાણીના ઘોષણાઓ મળશે અને જગ્યા પણ સાફ નહીં હોય નહીં થતો અને તિલક મારવાના પણ આવે પણ સારું તો ઠંડુ આવશે. એના મોટા ચંદ્રની મનકા ચંદ્રો કાય ચંદ્રી હો અને લગભગ ગરમા ગરમ ઠંડી તો અમને કરો તો બહુ સારી વાત પણ એમાં આપણે આપણી મુશ્કેલીને પકડવાની અંતિમ તૈયાર હતી એના માટે અંતિમ કરવાનું. આ ચિત્રપતિ આજે આરાધના એટલા માટે કરવાની અને આપણે ગામ ભાવ છોડીને ચિત્રપતિની અંદર આહાર ભાવ છોડીને બે ભાવ છોડવાનો. ચિત્ર પરમાત્મા એટલે શું? જે વિજયની દેખ જે ગણિતથી મુક્ત થઈ ગયા, જે કર્મોથી મુક્ત થઈ ગયા, જે તમામ દુઃખોથી મુક્ત થઈ ગયા, જે ચિંતાથી મુક્ત થઈ ગયા અને જે પોતાના આત્મ સ્વરૂપની અંદર મુક્ત થઈ ગયા એનું માનસિક વિશ્વાસમાં મેં તમને ગઈકાલે એ પણ કીધું કે પ્રાપ્ત કશું કરવાનું નથી, જે છે એ પ્રગટ કરવાનું. મોક્ષ મેળવવો એનો મતલબ એ છે કે આપણે કોઈ ચીજને મેળવવાની અને બધાના ગામનો રૂપિયા લેવા, ભોગના ગામનો વસ્તુ લેવા, આ કોઈ મૂલ્યને વસ્તુના જેવી કોઈ ભોગવાની નથી કે આપણે પરિવારને ભેગીને લાવીએ. આપણે તો માત્ર વિશ્વાસ લઈને વિશ્વાસ કરવાનો જે અસમાજને એને પ્રદાન કરવાનું છે અને આ જીવનમાં આપણે સાવધાની કરવાની છે, આવરણોને દૂર કરવાની. અંધારો દૂર કર્યો છે તથા આપણો હાથ તૈયાર છે, પશુઓ દૂર કર્યો એટલે સફાઈ બુદ્ધિ આપણો હાથ તૈયાર છે. પણ આપણે વાસ્તવ એવું કરીએ છીએ કે કચરો કરવાને બદલે પશુઓ આપણે રાસ્તા દઈએ છીએ. કચરાના જ નજર ભક્તિ હાથ ખાવાનો આપણને શું છે ભૂતકાળે આપણામાં કોઈ ભેદ નથી. માત્ર ખોડિયા બંધાયા, પાત્રો બંધાયા, યુગ બંધાયા, સંયોગો બંધાયા પણ અંદરની વૃત્તિ આપણી એવી જો ઓછી હોય તો એવું પડે કે આપણામાં એના ભેદ શું? પ્રતિકાર હવે સંસ્કારોના ઇન્ટેન્સિફિકેશનનો નાશ થતા જાય. એટલા માટે તેને વિજયી થયા ભગવાન તમે દેહને છોડ્યા અને એ ત્યારે છૂટે છે જ્યારે કર્મ છૂટે ત્યારે અને કર્મને છોડવા માટે આ દેહને છોડવો ન પડે. દેહ છોડવો અને દેહને છોડાવવો આ બે વસ્તુ નથી. મરી ગઈ ચિંતાના આપણો દેહ મળી જાય તો કર્મ સત્તાને દેહ છોડવાનો કહેવાય. અને બચેલા આપણે દેહની આસક્તિ છોડી ગઈ છે એનું નામ છે કે દેહને આપણે છોડો. અમારા જેટલો તત્વ તો કદાચ તમારા નથી કે આ 41 ડિગ્રી ગરમીની અંદર પંખા બનાવશે એટલી વગર તમે લઈ શકો. જ્યારે તત્વએ કેળવવાનો પ્રયાસ પણ તમે વાપરો. ચાલો ભાઈ ગરમીમાં આવ્યા છે બહારથી, હવે ઘરમાં આપણે પંખો જોઈએ છે એસી જોઈએ છે પણ પંખે પણ 15 મિનિટ નથી તો ચાલો 15 મિનિટનો પ્રયત્ન કરીએ કે પંખા વગર અડધો ઘણો જીવો આ આત્માની ચિંતાની ગરમી વચ્ચે જેવી રીતે જીવતા હોય છે એની અનુભૂતિ આપણે તો કઈ કરીએ તો ખરા કે
પાછળથી રસ ઊંચો હોય જાય તે રાત્રે આપણા નીચોવીને ખાલી ભૂખી રાખવાનું હોય તો ભવિષ્યની અંદર અંતિરાવ લાવવા માટે આવજો. પોતાને વિચાર્યામાં ક્યારેય પણ તત્વની ગુમાનત થતી નથી. જોવા માટે દેવી આસક્તિ ખોટવી પડે ને દેવી આસક્તિ કરવા માટે એને સૌથી વધુ આહાર આહારની આસક્તિ છોડવી પડે અને આહારની આસક્તિ છોડવા માટે આહારને પણ છોડવો આથી તેનો સમય બતાવે અને આહાર સંપૂર્ણ આપણે છોડી શકવાના નથી. માટે ચાલો ભાઈ તેનો રસ નહીં જોઈએ. આજે વૃદ્ધાવસ્થાથી આપણે ચલાવતું 9 દિવસ તો અનેક કરવાથી આવતું છે. ભાવનો ત્યાગ કરીને નથી ભાવતું એને પણ અને પણ ભવડાવવું અને 9 દિવસ તળાવને પણ અંતિમ કરવા આપણને ચાલતો બરાબર છે. તત્વને ખિલાવત છે. આહાર છોડવાનો નથી પણ આહાર છોડવાનો પ્રયાસ કરો અને એના દ્વારા આહારની આસક્તિ તૂટી આ આસક્તિ તૂટે તે સંતોષ આપણો જગ જીવી જાય. માટે આપણે અહીંયા ભગવાને બનવા એક જ વાત બની છે અને જીવનમાં જ્યારે માટે માનવ મોક્ષ આવી શકે. 55 વર્ષથી આખી લાઈફમાં આપણને 5 સેકન્ડ પણ આવો વિચાર આવ્યો છે કે આ સંસારની જંજાલમાંથી ભગવાનની જે ભૂખ જ્યારે નષ્ટ થઈ ઘરમાં ગમે છે દુઃખ ગમે છે, સંસાર ગમે છે, આ પરિક્રમણ ગમે છે, હરિભોને ચરિત્રમાં ગમે છે ફોટો ખરા જેલમાં પેટ બનેલા પેઢીને ટુકડો કરે એના ગમે છે એ શું છે એ ફોટો ખરા હમણાં મુક્ત કરાવો તો હમણાં ભાગવું છે એ પણ ગમતું નથી. આપણને દેવ પ્રાપ્તિ કરીને જે રીતે દેવ ઉગાડે એ રીતે એક પાત્ર એના રહેવાનો મત થાય છે. દુઃખ લાગે છે, સુખ લાગે છે, પ્રતિકૂળતા અનુકૂળતાનું લાગે છે, અહિંસાની તત્વો હિંસાની રૂપ લાગે છે, દુશ્મનો ત્યારે દુશ્મનો લાગે છે ત્યારે એનું સમાપ્ત હોઈ શકે. એક વાત તમને કહું કે આપણી બધી આવડત આપણે આપણા સંસારને સુધારવા માટે ઉપયોગ કરીએ. દુનિયાને નહીં વાત આપણી બુદ્ધિનો ઉપયોગ, આપણી સંપત્તિનો ઉપયોગ તેમાં આપણે કરવાનું. દેશના ઘરે રસોયા કરીને અપાઈ થવા માટે ઇન્ટરવ્યુ લેવાતા હતા. રસોએ કાઢ્યો, ઇન્ટરવ્યુ લેવાયો તે ભાઈ એટલું કઈ શરીર મારું છે એટલે 20 VIP મહેમાનો આવે છે એની સરકારનું બરાબર કરી શકે. રસોઈયાને એકદમ બરાબર તમારે ગુવાહાટી લઈને એવી સરકાર નહીં સરકાર કેવી સરકાર તમારે ભૂલી એવી સરકાર તમે ઈશ્વર એવી સરકાર એટલે રસોઈઓને એટલે તમે જેવી ઈશ્વરે જેવું તમે કલ્પના કરો એવી તમામ સરકારોને આપના ઈશ્વરે ખબર પડી જાય કે આ મહેમાન કોણ છે, કેવા છે, ક્યાંથી આવ્યા છે, કેવા હસ્તોમાં કેવા છે, ભક્તોનો અનુભવ છે તમે કોઈ રીતે કલ્પના કરી આપી તો જે સમજાયો એટલે હવે તમે સ્પષ્ટ કહી દઉં. તમારા ઘરે આવેલા મહેમાન એક વખત મહેમાન તમને કરવા માટે આવે પછી જિંદગીમાં જ્યારે ના આવે એવી પણ સરકાર આવે અને વારંવાર એક વાર આવ્યા પછી ત્યારે
અને આવ્યા પછી પાછો આપવાનું નામ આપેલા એ રસોડાના પગમાં રમત છે, પણ આ અવરનો ઉપયોગ ક્યાં? માત્ર ને માત્ર પોતાના પાકમાં સવારને ઉઠીએ ત્યાંથી સાંજ સુધી આપણે પણ આ સવૈયાના ભાડાની જેમ આ શ્વાસના એવા ભૂપાયેલા છે કે જે વ્યક્તિ સામે આવશે એને આપણે એવી રીતે ધ્વજ કરી દઈએ. અમારી કેટલી શાંતિ છે, એને બોલાવવું છે ના બોલાવવું, એને બોલાવવામાં ફાયદો છે કે નુકસાન છે. બોલાવવામાં ફાયદો હોય તો હવે કરીને આપણે જઈને બોલાવું, અને ખબર પડે કે હવે દેશની બીજો માંગવાનો છે તો બીજો રસ્તો નથી રહેશે. આ વ્યક્તિ મારા કેટલી કામની છે, આજે કેટલી કામની છે, કાલે કરમની છે, ભવિષ્યમાં કેટલી કામની છે, કે કાલે કેવો સમય રાખવો, કેટલો રાખવો, બધામાં આપણું હોશિયારી કરે ઘણું કે નહીં, પણ આ હોશિયારી ઘણું કામ નહીં. આપણે એવી જોઈએ કે જેનાથી હું મારા આત્માની વિશ્વાસ જોશું, મારા આત્માની સમૃદ્ધિને પામવાનો પ્રયાસ કરું, એવા એની સમૃદ્ધિને સંપત્તિની આપણને કોઈ કરી નથી. ચોક્કસ પાણી એવો દેશમાં આવતો મને મને કેવો જ્ઞાન સારો અને મારો મોક્ષ ચાલો. સારા સત્સંગને તારી માતાને પાડેલી મહિલા સુધીને રોજ વિચાર આવતો હતો કે આ જગત તો નીકળ્યો, આ સ્વર્ગ તો નીકળ્યો, આ સ્વર્ગ તો ખોટા વડે કદાચ રામચંદ્રમાં જન્મ થયો, પણ આમાંથી છૂટવું સત્સંગોની જગ્યાએ છે. પ્રારંભ માર્ગ ભગા ઉપાડ્યો એ લોકો સંસાર પર ખતરનાક છે, એ લોકોના મુખો પર એક જાતના બંધન છે.